હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગીમાં વરરાજા નહીં પણ દુલ્હન થઈ સવાર, પુત્રીનો વરઘોડો કાઢવાનું પિતાનું સ્વપ્ન પૂર્ણ થયું। વડોદરામાં સંખ્યાબંધ વરઘોડા નીકળ્યા હતા, પણ સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક વરઘોડો જરા હટકે હતો, જે ચર્ચાનો વિષય પણ બન્યો છે। સામાન્ય રીતે વરરાજા વરઘોડો કાઢીને પરણવા જતા હોય છે, ત્યારે આજે સુભાનપુરા વિસ્તારમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવારે પોતાની એકની એક દીકરીને પરણાવતા પહેલા તેનો ધામધૂમથી વરઘોડો કાઢ્યો। બ્રહ્મભટ્ટ પરિવારની દીકરી અને નવવધુ મહિમા બ્રહ્મભટ્ટ શણગારેલી બગીમાં વરરાજા જેવો જ પોશાક પહેરીને બેઠી। જે રીતે વરઘોડામાં બેન્ડ વાજા સાથે ગીતો વાગતા હોય છે, તે જ રીતે આ વરઘોડો બેન્ડ વાજા સાથે કાઢવામાં આવ્યો અને તેમાં મહિમાના પરિવારજનો, સંબંધીઓ, મિત્રો, જાનૈયાઓ જેમ નાચ્યા। આ વરઘોડો સુભાનપુરા વિસ્તારમાં ફર્યો। લોકો પણ દુલ્હાની જગ્યાએ દુલ્હનના વરઘોડાના દ્રશ્યો જોતા જ રહી ગયા। મહિમાનું કહેવું હતું કે હું મારા માતા પિતાની એકની એક દીકરી છું। મારા પિતા ભૂપેશ કુમાર એ હંમેશા મને દીકરાની જેમ રાખી છે અને તેમનું સ્વપ્ન હતું કે દીકરીના લગ્ન થાય ત્યારે તેનો પણ વરઘોડો નીકળે। આજે મને ખુશી એ વાતની છે કે મારા પિતાનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે। મહિમા, મારા પપ્પાએ મારો વરઘોડો કાઢ્યો હતો। હું એમની એકની એક દીકરી છું। લોકો દીકરાના વરઘોડા તો બહુ કાઢતા હોય છે, પણ મારા પપ્પાએ દીકરીનો વરઘોડો કાઢ્યો હતો અને હું બહુ ખુશ છું, કેમ કે મારા પપ્પાએ ક્યારેય મને દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ શીખવાડ્યો નથી, ના મેં એમને કોઈ દિવસ એવું થવા દીધું છે। એટલે આઈ એમ સો હેપી। અમદાવાદ બહુ જ, કેમ કે મને આ પહેલી વાર આ બધું વસ્તુ કરી રહી હતી અને મારા પપ્પાનો વધારે ઉત્સાહ હતો આ વસ્તુને લઈને, એટલે હું વધારે ખુશ હતી અને બહુ સારું અનુભવ્યું કે હું એક દીકરો છું મા બાપનો। મારા પપ્પાની। મહિમા બ્રહ્મભટ્ટ। મેં એકચ્યુઅલી મારું સપનું છે કે મારી દીકરીનું, લોકો દીકરાના વરઘોડા કાઢે, મેં મારી દીકરીનો વરઘોડો કાઢે। મારું એક સપનું હતું કે મારી દીકરીનું જ્યારે બી મેરેજ થશે તો હું એનો વરઘોડો કાઢીશ। અહીંયા મહિમા, મારું એક સપનું હતું કે જ્યારે બી મારી દીકરીનું મેરેજ થશે તો હું મારી દીકરીનો વરઘોડો કાઢીશ અને આજે મારું સપનું પૂરું થયું। અને મેં દીકરા દીકરીમાં કોઈ દિવસ ભેદભાવ ગણતો જ નથી। મારી એકની એક દીકરી છે અને મને ઉત્સાહ હતો કે મારી દીકરીનો વરઘોડો કાઢવો છે અને મને આજે બહુ ખુશીનો આનંદ થયો કે આજે મારી દીકરીનો વરઘોડો નીકળ્યો, બહુ જ આનંદ થયો।